હળવદ વીજપોલ બાબતે ખેડૂતોએ કલેક્ટર સાથેની વાતચીતનો બહિષ્કાર કર્યો। 22થી વધુ ગામોના સરપંચો અને ખેડૂતો મામલતદાર કચેરી હળવદ ખાતે પહોંચ્યા। જય જવાન જય કિસાનના નારાઓ સાથે વિરોધ નોંધાવ્યો। કલેક્ટર સહિત અધિકારીઓ પહોંચ્યા મામલતદાર કચેરીમાં। જેતપરમાં આમરણાંત ઉપવાસ આંદોલનને ખેડૂતોનું સમર્થન। પહેલા પારણા કરાવો તેમજ કામ બંધ કરાવવાની માંગ કરી। આમ તો અમારે સંપૂર્ણ ટેકો જેતપર ગામની જે કમિટી ઉપવાસ ઉપર બેઠા છે એને સંપૂર્ણપણે ટેકો છે। પણ જે ગામમાંથી લાઈન પસાર થાય એના નામ બોલું: નવા દેવળિયા, જૂના દેવળિયા, સુસવાવ, કેદારિયા, સિરોઈ, સુંદરગઢ, મેરુપર, માનસર, રાણેકપર, ઘનશ્યામપુર, સાપકડા, પછી એવા 22 ગામ આવેલા છે। તે બધા ગામના સરપંચનો અને ખેડૂતનો એવો વિરોધ છે કે એમને પૂરતું વળતર નથી મળતું અને એમને જે કોંઢ ગામે જે આંદોલન બન્યું, કચ્છમાં જે આંદોલન બન્યું, એનો સરકાર તરફથી કોઈ પૂરો સાથ સહકાર નથી મળતો। એટલા માટે આ બધું ખેડૂત માટે આંદોલન કરવું પડે। જય જવાન જય કિસાન। હું સરંપડા ગામના સરપંચ અનિલભાઈ ગઢવી। અમારા 22 ગામના સરપંચ અને ગામના આગેવાનો અને અરજદારો અમે સાથે મળી અને એક જ માગ છે અમારી। પહેલી માગ એ છે કે અમારા ખેડૂત બંધુઓ, અમારા મા જેણા ભાઈ, એના પારણા છોડાવો। પહેલી વાત એ છે કે જે અત્યારે કોમામાં જવાની તૈયારી છે અને આ સરકારને કંઈ ભાન નથી। એને તમે કલેક્ટર સાહેબને કંઈ તમે ખેડૂતને 1-2 એકર પડખે હોય તો નથી દેતા અને હજારો વીઘા જમીન તમે આ થાંભલાવાળાને અમારે હૈયા ઉપર તમે ખોડી દીધા છે। બીજી વાત કે અમારે દેવળિયા, જૂના દેવળિયા, ચરાડવા, દેવીપુર, કડિયાણા, સરંપડા, સુંદરી, સાપકડા, દીઘડિયા, ચિત્રોડી, અન્ય ગામો, આટલા ગામોનું તો લિસ્ટ મને હૈયે છે। બાકી ઘણા બધા હજી ગામો છે। વાત એક છે કે પહેલી જ અમારી માગ છે કે પૈસા ન દો તોય નથી જોતા, પૈસા ન દો તોય નથી જોતા। આ કામ તમે બંધ કરાવો। આ અમારા બાપ દાદાની મિલકત છે। આ અમારા બાપ દાદા એની ઉપરથી રોટલા ખાતા હતા, અત્યારે લગીને અમારા પણ સંતાનો આમાં રોટલા ખાવા માટે। અને અહીંયા આગળ બીજો પ્રશ્ન એ છે, પશુઓ એટલા મરી જાય છે, પંખીઓ એટલા મરી જાય છે, અમારા ખેડૂતો એટલા મરી જાય છે, આમને કોઈ કહેવાવાળું છે જ નહીં। એટલે સાહેબને કંઈ વારંવાર રજૂઆત કરી અમે કલેક્ટર ઓફિસમાં, અહીંયા જે આવે અહીંયા કોઈ સાંભળ્યા નથી, અહીંયા કોઈ અમને સાંભળ્યા નથી। બાકી પહેલું તો માધ્યમ આપના તમામ મીડિયાવાળા ભાઈઓને કહેવાનું છે કે તમે વધારે ને વધારે આ વિડીયોને અલગ અલગ જગ્યાએ ખેડૂતો સુધી, રાજ્ય સરકાર સુધી, મોદી સાહેબ સુધી પહોંચાડો। આ ખેડૂતના હૈયામાં તમે આ વેદના તમે સાંભળો। નકરા તમે 2-5 ઇન્ડસ્ટ્રીઝ એરિયાના વિસ્તારો જે તમારા માનીતા છે એને થોડાક તરછોડો। મહેરબાની। અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।